SY BCom સેમ 3 BM વાણિજ્ય સંચાલન ચેપ્ટર 1 કાર્યાલય અને કાર્યાલય સંચાલન. સૌપ્રથમ તો કાર્યાલય એટલે શું? આપણે બધા સામાન્ય રીતે કાર્યાલયથી માહિતગાર જ છીએ, બરાબર ને? કાર્યાલય એટલે ઓફિસ કે જ્યાં ક્લિયરિકલ વર્ક થતું હોય. સામાન્ય રીતે જ્યારે આપણે ઓફિસ શબ્દ સાંભળીએ ત્યારે આપણને કંઈક આવી છાપ મગજમાં આવે જે આપણે સ્ક્રીનમાં જોઈએ છીએ. હવે લગભગ બધી જ જગ્યાએ આપણને કાર્યાલયો જોવા મળતા હોય, જેમ કે સ્કૂલ, કોલેજ, હોસ્પિટલો, મોટી નાની સંસ્થાઓ, નાનાથી લઈને મોટા સુધીના બધા જ ધંધાકીય એકમોમાં આપણને કાર્યાલય જોવા મળતું હોય. સામાન્ય રીતે કાર્યાલયનું કાર્ય શું થતું હોય કે કાર્યાલયમાં કયું કામ થતું હોય, તો એવું માનવામાં આવે કે માહિતી મેળવવી, પત્ર વ્યવહાર કરવો, માહિતીની જાળવણી કરવી, આવું બધું કામ કાર્યાલયમાં થતું હોય, બરાબર? હવે કાર્યાલયનું આજના સમયમાં જે કામ છે એ ખૂબ જ વિશાળ ફલક ઉપર વિકસેલું છે, અને એમાં પણ ખાસ કરીને જો આપણે કોઈ એક એકમની એટલે કે કંપનીની વાત કરતા હોઈએ ત્યારે કાર્યાલયનું કાર્ય એ એકમના કેન્દ્ર સ્થાને આવેલું હોય છે. એટલે કે એકમમાં બધી જ પ્રવૃત્તિઓનું સંકલન કાર્યાલયમાં થતું હોય છે. કાર્યાલય છે એ આમ જોઈએ તો બધી જગ્યાએ એનો ઉપયોગ થતો હોય, જેમ કે એકાકી પેઢી છે, ભાગીદારી છે, કંપની છે, બરાબર? તો આપણને ખ્યાલ છે કે એકાકી પેઢી એટલે જેનો એક માલિક હોય અને એ એક જ વ્યક્તિ દ્વારા બધું કામ થતું હોય, નાની મોટી દુકાનો હોય, બરાબર? તો હવે એમાં કાર્યાલયનું કામ પણ એ વ્યક્તિ દ્વારા જ થતું હોય. જ્યારે ભાગીદારી પેઢી છે તો એમાં 2 કે 2થી વધુ ભાગીદારો હોય અને થોડા મોટા પ્રમાણમાં ધંધો હોય, તો એમાં કાર્યાલયનું કાર્ય કરવા માટે અલગ વ્યક્તિ રાખવામાં આવતો હોય. અને જો કંપનીની વાત કરીએ તો કંપની તો ખૂબ જ મોટા ફલક ઉપર કાર્ય કરતી હોય છે. તો કંપનીમાં તો ઘણા બધા વિભાગો આવેલા હોય છે, પેટા વિભાગો આવેલા હોય છે. તો આ બધા જ વિભાગોની માહિતી સાચવવા માટે અને અલગ અલગ વિભાગોના કાર્ય કરવા માટે કાર્યાલય આવેલું હોય છે. એમાં પણ કાર્યાલય હોય તો કાર્યાલયનું મુખ્ય કાર્યાલય હોય, પ્રાદેશિક કાર્યાલય હોય. જો એકમ શાખામાં વિભાજિત હોય તો એમાં પ્રાદેશિક કાર્યાલયનો પણ સમાવેશ થતો હોય છે. હવે આપણે પ્રસ્તાવનામાં જોઈએ, કોઈ પણ ધંધાકીય એકમની વ્યવસ્થા અને સંચાલન માટેનું કેન્દ્ર સ્થાન એટલે કે કાર્યાલય. હવે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એમાં વ્યવસ્થા કરવી. હવે ધંધાકીય એકમની વાત આવે ત્યારે વ્યવસ્થા એટલે શું? કયું વ્યક્તિ કયું કામ કરશે એ કાર્યની સોંપણી ધંધાકીય એકમમાં વ્યવસ્થા માટે કાર્ય કરવામાં આવતી હોય. એટલે કે સંચાલનનું કેન્દ્ર સ્થાન કયું રહેલું હોય છે એ જોવું અગત્યનું છે. તો કાર્યાલયમાં આ બધી જ વસ્તુ થતી હોય. કાર્યાલયમાં અનેક વિભાગો હોય, પેટા વિભાગો હોય. હવે આયોજનો કરવા પડે, આયોજનોમાં કયું કામ પહેલાં થાય, કયું કામ પછી થાય, કાર્યના ક્રમ નક્કી કરવા પડે, નિર્ણયોનો અમલ કરાવવો પડે, વિવિધ કાર્યો કયા કયા છે તો એ વિવિધ કાર્યો અંગેની માહિતી ભેગી કરવી પડે. આ બધું જ કામ છે એ કાર્યાલયનું કામ છે. હવે એવું પણ કહેવામાં આવે છે કે કાર્યાલય છે એ સેવાઓનું કામ છે. હવે અહીં સેવા એટલે શું? એવી સેવા નહીં કે જે ધર્માદો, દાન, આશ્રમમાં થતા હોય એવી સેવા નહીં, પણ અહીં સેવા એટલે કે જે કોઈ એક વ્યક્તિ પોતે જે કામ કરે છે એના બદલામાં નાણાકીય મૂલ્ય પ્રાપ્ત કરે છે. તો કાર્યાલયમાં જે પણ કામ થતા હોય એ બધા સેવાકીય પ્રવૃત્તિ કહેવાશે. આપણે છેલ્લા વર્ષમાં બોમમાં જોયેલું હતું, બરાબર? પણ અત્યારે રિવિઝન તરીકે લઈ લીધું. તો હવે આપણે કાર્યાલયમાં પાછા આવી જઈએ. શરૂઆતના વર્ષોમાં તો શું હતું કે માત્ર કાગળ ઉપર માહિતી ભેગી કરી અને ફાઇલિંગ કરી રાખવું તે કાર્યાલયનું કામ હતું. પરંતુ અત્યારના સમયમાં એવું નથી. ધીમે ધીમે જેમ જેમ સાધનો વધતા જાય છે, વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસતી જાય છે, આધુનિક યંત્રો આવતા જાય છે, તો એની સાથે સાથે કાર્યાલયના કામમાં પણ વધારો થતો જોવા મળે છે, બરાબર? તો અનેકવિધ પ્રવૃત્તિઓમાં એ સહાયક બની શકે છે અને કાર્યાલયોની કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે. પહેલાં કાગળમાં કામ થતું તો હવે યંત્રો ઉપર કામ થાય છે.
એટલે જ વેપાર ધંધાનું કેન્દ્રિત સ્થાન કહ્યું છે કે જ્યાંથી બધી જ માહિતી મળી શકે. કાર્યાલયનો અર્થ જોઈએ તો કાર્યાલય એ ધંધાનું કેન્દ્રિત સ્થાન છે. હવે ધંધાનું કેન્દ્રિત સ્થાન એટલે ધંધામાં ઘણા બધા વિભાગો હોય એ આપણને ખબર છે, બરાબર. તો આ બધા જ વિભાગોની માહિતી સાચવવાનું કામ કાર્યાલય કરે છે. પછી કીધું છે ત્રાહિત પક્ષો એકમ સાથે કાર્યાલય સાથે પત્ર વ્યવહાર કરે છે. હવે ત્રાહિત પક્ષો એ એકમ સાથે પત્ર વ્યવહાર કરે છે. એ બધા જ પત્ર વ્યવહાર કોના દ્વારા થાય છે? કાર્યાલય દ્વારા થાય છે. હવે એકમમાં માત્ર બહારના ત્રાહિત પક્ષો નથી હોતા, એકમના આંતરિક વિભાગો પણ હોય છે. એટલે કે એકમ સાથે જે હિત ધરાવતા વર્ગો છે એના બે પ્રકાર આપણે જોઈ શકાય, એક તો આંતરિક અને બીજું બાહ્ય. તો આંતરિકમાં કયા કયા હોય? સંચાલકીય કાર્યો હોય, બરાબર. આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, તો એ બધું સંચાલકો દ્વારા થતું હોય, તો એમને પણ માહિતીની જરૂર પડતી હોય. એ સિવાય જે વિભાગો છે, ઉત્પાદન છે, ખરીદી છે, વેચાણ છે, જાહેરાત વિભાગ છે, તો આ બધા વિભાગો છે, નાણાકીય વિભાગ છે, તો આ બધા વિભાગોને પણ માહિતીની જરૂર પડતી હોય, તો એ માહિતી પણ કાર્યાલય પાસેથી મળી જતી હોય. તો આમ જુદા જુદા વિભાગોને માહિતી પૂરી પાડે છે. અને બાહ્ય વિભાગ, હવે આપણે જોઈએ ત્રાહિત પક્ષો, તો ત્રાહિત પક્ષો કોને કહી શકાય? બરાબર. તો એક તો લેણદાર છે, દેવાદાર છે, સરકારી જે પણ કોઈ વ્યક્તિ સાથે કામકાજ થતું હોય એકમનું, તો એ સરકારી કર્મચારીઓ, પછી કાયદાકીય જે કામ થતું હોય એ બધા વ્યક્તિઓ, તો આ બધા કેવા છે? ત્રાહિત. તો એમની સાથે જે પત્ર વ્યવહાર થતો હોય એ પત્ર વ્યવહાર કરવાનું કામ કાર્યાલયનું છે. હવે ધંધાકીય એકમની આગવી છાપ ઊભી કરે છે. હવે ધંધાકીય એકમની આગવી છાપ ઊભી કરે છે એ શેના ઉપરથી આપણે કહી શકીએ કે બધા જ એકમ, તમે કોઈ પણ જગ્યાએ જાઓ, હોસ્પિટલ છે, બરાબર, ડૉક્ટર પાસે જાઓ, તો ત્યાં એક રિસેપ્શનિસ્ટ જોવા મળે છે. એવી જ રીતે ધંધાકીય એકમમાં પણ તમારા કાર્યાલયમાં એક રિસેપ્શનિસ્ટ હોય. તો એનું કામ શું હોય કે જે કોઈ પણ વ્યક્તિ મળવા આવે એને કઈ જગ્યાએ કામ છે, કોનું કામ છે, કયા વિભાગનું કામ છે, એને કઈ માહિતી જોઈએ છે, કયા વ્યક્તિને મળવું છે, તો એ બધું કામ એ સંભાળતો હોય. હવે આવું જે કામ છે ને એ ખૂબ મોટા પાયા ઉપરના એકમો ઉપર આવું કામ જોવા મળતું હોય. હવે આવા બધા જે કાર્યાલયો હોય તો એ એક જ સિટીમાં ન હોય, એક જ શહેરમાં ન હોય, એક કરતાં ઘણા બધા શહેરમાં જોવા મળતા હોય, બરાબર. તો એનું જે મુખ્ય શહેર કે જ્યાં એની હેડ ઓફિસ હોય ત્યાં મુખ્ય કાર્યાલય હોય, અને બાકી જ્યાં જે એની શાખાઓ હોય ત્યાં એ પ્રાદેશિક કાર્યાલય પણ જોવા મળતા હોય, અને એ બધાનું કેન્દ્ર મુખ્ય કાર્યાલય જોવા મળશે. હવે જે આપણે જેમ જોયું એમ વિભાગો તથા પેટા વિભાગો હોય, આપણે જોયા હમણાં ઘણા બધા વિભાગ, ઉત્પાદન, ખરીદી, વેચાણ, બરાબર. તો એ બધા વિભાગોના પેટા વિભાગો પણ અંદર સમાવેશ થતો હોય. એના પછી જોઈએ કાર્યાલય એ ધંધાકીય એકમના ભૌતિક અસ્તિત્વનો પુરાવો છે અને હયાતીનું પ્રતીક છે. ભૌતિક અસ્તિત્વનો પુરાવો છે. હવે ભૌતિક અસ્તિત્વનો પુરાવો એટલે કે અત્યારે કોઈ પણ વ્યક્તિ છે એ એકમ સાથે કોઈ પણ કામ હશે તો કોની સાથે સૌથી પહેલાં સંપર્ક સાધશે? કાર્યાલય સાથે, બરાબર. તો એ કાર્યાલય સાથે જ સીધો સંપર્ક સાધશે. એ ઉપરાંત કાર્યાલય જે પણ માહિતી એ સાચવેલી હશે તો એ ભવિષ્યમાં પણ એને પુરાવા તરીકે ઉપયોગ કરી શકશે, અને ભવિષ્યમાં જ્યારે પણ કોઈ પણ કામ હશે તો એ માહિતી દ્વારા એ પોતાનું કામ કરી શકશે. તો આ કાર્યાલયનો અર્થ જે આપણને જોવા મળ્યો. હવે આગળ આપણે વ્યાખ્યાઓ, અલગ અલગ પ્રોફેસરોએ જે વ્યાખ્યા આપેલી છે એ આપણે જોઈ અને થોડું વધારે સ્પષ્ટ કરીએ. સ્ટીફન કહે છે કાર્યાલય એ ધંધાકીય પ્રવૃત્તિઓનું સંચાલન અને સંકલન કરવાનું સ્થળ છે. ધંધાકીય પ્રવૃત્તિઓનું સંચાલન એટલે એકમમાં થતી બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે થાય છે કે નહીં એ જોવાનું કામ. હવે સંચાલનમાં સિવાય પણ ઘણી બધી બાબતો આવતી હોય, આયોજન, વ્યવસ્થા તંત્ર, સંકલન, કર્મચારી વ્યવસ્થા, બરાબર, માર્ગદર્શન, અંકુશ, આ બધી જ વસ્તુ સંચાલનના કાર્યમાં સમાવેશ થતો હોય. તો હવે
આ વસ્તુ કેવી રીતે કરવી, કઈ પ્રવૃત્તિ પહેલાં કરવી, કેટલા કર્મચારીઓ રાખવા, કર્મચારી વ્યવસ્થા કેવી રાખવી, આયોજનમાં કેવી રીતે કામ કરવું, વ્યવસ્થા તંત્રમાં સત્તાને જવાબદારીની સોંપણી કેવી રીતે કરવી અને દરેક કામ કેવી રીતે કરવું, તો એ બધું એ કાર્યાલયનું કામ છે, કાર્યાલયના સંચાલકો દ્વારા થતું કામ છે. પ્રોફેસર ડિસ્કી શું કહે છે? જેમ ઘડિયાળમાં મુખ્ય કમાનનું મહત્વ ગણાય છે તેમ ધંધામાં કાર્યાલયનું મહત્વ ગણાય છે. હવે ઘડિયાળમાં મુખ્ય કમાન દ્વારા જ આપણને ખ્યાલ આવે, મુખ્ય કમાન ફરે અને પછી આપણને ઘડિયાળમાં કેટલા વાગ્યા એ ખબર પડે. તો એનું જેટલું મહત્વ છે એટલું જ ધંધામાં કાર્યાલયનું મહત્વ કીધું છે. શું કામ? કારણ કે ધંધો છે એ બીજી બધી જ પ્રવૃત્તિઓ દ્વારા એ ચાલે છે, પણ જ્યારે પણ આગળ ઉપર એને કામ કરવાનું હશે, માહિતીની આપ-લે કરવાની હશે, ત્યારે માહિતીની આપ-લે કરવા માટે કાર્યાલય છે એ ખૂબ અગત્યનું ભાગ ભજવે છે. હવે જોઈએ લેફિંગવેલ અને રોબિન્સન શું કહે છે. કાર્યાલયને માહિતી મેળવવા, સંગ્રહ કરવા, ઉપયોગમાં લેવા અને ભવિષ્ય સાથે સંબંધ છે. સૌથી પહેલાં તો એ માહિતી મેળવે છે, માહિતી મેળવી અને એનો સંગ્રહ કરે છે. સંગ્રહ કરવાની પણ ઘણી બધી પદ્ધતિઓ હોય છે, પૌરાણિક પદ્ધતિ, આધુનિક પદ્ધતિ. આપણે આગળ માહિતીનો સંગ્રહ કરવા માટે ફાઇલિંગ નામનું આખું એક ચેપ્ટર આવશે, એ પણ આપણે જોઈશું. તો એ માહિતીનો સંગ્રહ કેવી રીતે કરવો, ફાઇલિંગ કરવાની પણ ઘણી બધી રીતો, પદ્ધતિઓ હોય છે. તો એ માહિતીનો સંગ્રહ કરવો, કારણ કે સંગ્રહ કરવામાં પણ ધ્યાન રાખવું પડે. જે સમયે તમને માહિતી જોઈતી હોય એ સમયે જો તમે એ માહિતી ન આપી શકો તો એ વસ્તુ યોગ્ય ન કહેવાય. એટલે સંગ્રહ પણ એવી રીતે કરવો જોઈએ કે જ્યારે જરૂર પડે ત્યારે આપણે એ માહિતી મળી શકે. અને ભવિષ્ય સાથે સંબંધ છે. ભવિષ્યમાં જે પણ કોઈ કામ કરવું હોય તો એના માટે માહિતી જોઈશે, ભૂતકાળની માહિતી. તો એ પણ આપણને કાર્યાલયમાંથી જ મળી જશે. તો આ તો આપણે વ્યાખ્યાઓ જોઈ. હવે આપણે કાર્યાલયની લાક્ષણિકતાઓ જોઈએ. કાર્યાલય એટલે સેવા પ્રવૃત્તિ, બરાબર. કાર્યાલય છે એ સેવાનું કામ કરે છે. આપણે હમણાં જ આગળ જોયું, એ સેવા એટલે સેવા નહીં પરંતુ આર્થિક જે એનું વ્યાખ્યાયિત કરી શકાય એવો મતલબ, એટલે કે જેના બદલામાં આપણને કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતે કોઈ કામ કરે છે તો બદલામાં નાણાકીય બદલો મેળવે છે, તો એ સેવા. હવે ડૉક્ટર ટેરી શું કહે છે, એ એક સહાયક પ્રવૃત્તિ છે એવું એને કહી શકાય. શું કામ? કારણ કે મુખ્ય પ્રવૃત્તિઓ તો કોને કહી શકાય? ઉત્પાદન છે, સેવા છે, વેચાણ છે, એ બધી મુખ્ય પ્રવૃત્તિઓ કહી શકાય. પણ આ બધી જ પ્રવૃત્તિઓને ભેગી કરવાની, માહિતી મેળવવાની, સંગ્રહવાની, એના આધારે નીતિ વિષયક નિર્ણય લેવાનું, આ બધું કામ કાર્યાલય દ્વારા થાય છે, એટલે કે એને સહાયક પ્રવૃત્તિ કહી છે. નાણાકીય સંચાલક, બજાર સંચાલક, ઉત્પાદન અધિકારી વગેરે બધા જ આ કાર્યોમાં સરળતા કરે છે. એટલે કે આ બધા જ વ્યક્તિઓને જ્યારે માહિતી જોઈતી હશે તો એ કોની પાસે જશે? કાર્યાલય પાસે. તો આ બધા પ્રત્યક્ષ રીતે કાર્યાલય છે એ બધા જ વિભાગને મદદ કરે છે, એટલે એને સેવા પ્રવૃત્તિ કહી છે. એ નિર્ણય પ્રવૃત્તિઓનું કેન્દ્ર સ્થાન છે એવું કહેવામાં આવેલું છે. નિર્ણય પ્રવૃત્તિઓનું કેન્દ્ર સ્થાન છે. હવે એકમમાં આપણે જોયું કે આ બધા કામ જે હોય છે, આયોજનથી લઈ અને અંકુશ સુધીના બધા જ કામ છે એ સંચાલકો દ્વારા થતા હોય છે, અને નિર્ણય પ્રવૃત્તિ પણ સંચાલકો દ્વારા થતી હોય છે. તો નીતિ નિયમો નક્કી કરવા અને આ નીતિ નિયમો જે નક્કી થયેલા હોય એનો કર્મચારી પાસે અમલ કરાવવો, આ બધું કામ કોનું હોય? સંચાલકોનું. તો એ કામ કાર્યાલયમાં થતું હોય છે, બરાબર. આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો વેચાણ નીતિ, ખરીદ નીતિ, એનો ટાર્ગેટ કેટલો રાખવો, ખરીદીના જે વધારો ઘટાડો કેટલો રાખવો, કોઈ એક મહિનાની હોય, વર્ષની હોય, બરાબર. તો એને જેટલો ટાર્ગેટ હોય તો એ ખરીદીમાં વધારો ઘટાડો કેટલો રાખવો, ઉત્પાદનમાં વધારો ઘટાડો કેટલો રાખવો, વેચાણમાં વધારો ઘટાડો કેટલો રાખવો, એ બધું કામ નિર્ણયનું હોય છે. તો એ સંચાલકો દ્વારા થતું હોય છે, અને પોતે જે નિર્ણય લીધેલા હોય એનો અમલ કરાવવો અને કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તો એ કામ પણ કોનું હોય? કાર્યાલયનું.
પછી છે નફો કરતો વિભાગ નથી, કારણ કે કાર્યાલયમાં જે કર્મચારી કામ કરતા હશે એને તમારે વેતન તો આપવું પડશે, તો એ શું થયું, ધંધાનો તો ખર્ચ થશે. પણ કાર્યાલયમાં કોઈ પ્રોડક્ટિવ વર્ક, ઉત્પાદકીય કાર્ય થતું નથી, એટલે એ નફો કરતો વિભાગ નથી. પણ એ જે પણ કામ થતું હોય છે, જે પણ કાર્ય ધંધામાં થતું હોય છે, એને સહાયક કરતી પ્રવૃત્તિ છે. હવે આપણે જોઈએ કે પ્રત્યક્ષ રીતે નફો નથી કમાતી, પણ પરોક્ષ રીતે તો નફો કમાય જ છે, બરાબર. તો પ્રત્યક્ષ રીતે કદાચ નફો કરતો વિભાગ નથી, પણ પ્રત્યક્ષ રીતે એ નફો ક્યારેય નથી કરતી, પરંતુ પરોક્ષ રીતે એ સેવા પૂરી પાડે છે અને નફાકારક પ્રવૃત્તિમાં એ સહાયક બને છે, એટલે કે એનો પરોક્ષ રીતે નફામાં ફાળો બનેલો રહે છે. પછી છે કાગળ કામમાં ઘટાડો. પહેલાંના સમયમાં શું હતું કે મોટા ભાગનું બધું જ કામ કાગળ ઉપર થતું, ફાઇલિંગ થતી, જેને આપણે મેન્યુઅલ વર્ક કહીએ, તો એવું બધું કામ થતું. તો એમાં એવું થાય કે ટપાલનું કામ હોય તો એક જ કામ બેવડાઈ જાય, ડુપ્લિકેટિંગ વર્ક થઈ જાય, બરાબર. તો આવી બધી વસ્તુ હતી, તો એને કારણે કાર્યાલયના કામમાં કોઈક વખત મુશ્કેલી આવે, પ્રોબ્લેમ આવે, તો એવું બધું થતું. પણ પછી જેમ જેમ યંત્રો વધતા ગયા, બરાબર, વૈજ્ઞાનિક શોધખોળો થતી ગઈ, તો કમ્પ્યુટર છે, ફોટોકોપિયર છે, એટલે કે ઝેરોક્સ મશીન, ફેક્સ, મોબાઈલ, ટેલિફોન, આન્સરિંગ મશીન એટલે કોઈ વ્યક્તિ ન હોય છતાં પણ મશીન દ્વારા જવાબ દઈ શકે, એવી વગેરે વસ્તુના ઉપયોગથી કામમાં ખૂબ વધારો થઈ ગયો અને ખૂબ જ સારી રીતે કામ થતું ગયું. ડિક્ટેક્ટિંગ મશીન પણ હોય, એટલે કે ડિક્ટેક્ટ કરે, આપણે બોલીએ અને મશીન એની મેળાએ ટાઈપ કરે. તો આવા બધા કામને લીધે શું થયું કે કર્મચારીઓના બોજામાં ઘટાડો થયો અને કાર્યાલયનું જે કાર્ય હતું એ વધુ સારી રીતે થઈ શકતું હતું. પછી જોઈએ એકમમાં કેન્દ્ર સ્થાને. આપણે ઘણા બધા કામ જોયા કે ધંધામાં કેટલા કામ થતા હોય, વિભાગો હોય, પેટા વિભાગો હોય, સંચાલકી કાર્ય, આયોજનથી લઈને અંકુશ, આ બધું જ કામ છે એ એક જગ્યાએ જોડાયેલું હોય છે અને એ છે કાર્યાલય. એટલે કાર્યાલય છે એ મુખ્ય ધરી છે ચક્રની, કે એ ધરીના ઉપર આખું ધંધાનું ચક્ર ફરે છે. એકમની હયાતીનું પ્રતીક. હવે એકમની હયાતીનું પ્રતીક છે, કારણ કે કોઈ પણ વ્યક્તિને જ્યારે ધંધા સાથે કોઈ પણ કામકાજ હોય તો એ હંમેશા એ કાર્યાલયનો જ સંપર્ક કરે છે. પત્ર વ્યવહાર હોય કે કોઈ પણ પ્રકારનું કામ હોય, પણ એ વ્યક્તિને સૌપ્રથમ સંપર્ક કાર્યાલય સાથે કરવો પડે. એટલે કે આંતરિક વર્ગો હોય, ત્રાહિત પક્ષો હોય, કોઈ પણ વ્યક્તિએ કાર્યાલય સાથે જ એને સંપર્ક કરવો પડે. હવે અલગ અલગ વિભાગોમાં પણ એનું કામ હોય, વેચાણ વિભાગ હોય, ખરીદ વિભાગ હોય, બરાબર. તો પછી છે અન્ય વિભાગોમાં કાર્ય. વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, એ બધાના રિપોર્ટ ભરવામાં આવતા હોય. પછી કર્મચારી વ્યવસ્થામાં કર્મચારીનું વેતન કેટલું રાખવું, પગાર કેટલું આપવો, કયા પ્રકારના એને ભાડા ભથ્થા દેવા, એ બધી વસ્તુ, તો એ પણ કાર્યાલયનું કામ હોય. પછી કયા પ્રકારના યંત્ર વિકસાવવા છે, તો એ નવા યંત્ર કેવા ખરીદવા છે, કયા યંત્ર છે, એ બધી વસ્તુની નોંધ અને માહિતી રાખવી. કેવા આધુનિક સાધનો આપણે ઉપયોગ કરીએ છીએ અથવા તો નવા લેવાના છે, તો એ બધી જ માહિતી છે એ એક જગ્યાએ કેન્દ્રિત રહે છે, જેના કારણે સંચાલકો હોય કે અન્ય વિભાગો હોય, એ બધા જ વિભાગોને તરત જ પોતાને જોઈતી માહિતી મળી જાય. તો આ બધી જ વસ્તુ કાર્યાલયમાં થાય છે. સ્ત્રી કર્મચારીના પ્રમાણમાં વધારો. હવે સ્ત્રી કર્મચારીના પ્રમાણમાં વધારો જોવા મળે, કારણ કે સામાન્ય રીતે ઉત્પાદકીય જ્યાં વિભાગ હોય ને, ત્યાં જે લેબર વર્ક માટે હોય, તો ત્યાં સ્ત્રી કર્મચારીઓ સામાન્ય રીતે જોવા મળતી નથી, પરંતુ કાર્યાલયમાં સ્ત્રી કર્મચારીમાં વધારો જોવા મળે છે, કારણ કે રોજગારીની તકોમાં પણ વધારો થયો છે. હવે આપણે જોઈએ કાર્યાલય વ્યવસ્થા અથવા તો સંચાલન. તો કાર્યાલય વ્યવસ્થા અથવા તો સંચાલન શું છે? કાર્યાલય વ્યવસ્થા છે ને એ એકમનું મગજ છે. વ્યવસ્થા તંત્ર છે એ મગજ છે, એટલે કે બધું જ કાર્ય છે એ કાર્યાલય દ્વારા થાય છે. ધંધાકીય એકમની કોઈ પણ પ્રવૃત્તિ હોય તો એ કાર્યાલય દ્વારા થાય છે. હવે એવું કહેવાય કે વ્યવસ્થા તંત્ર એટલે આપણને ખબર છે, વ્યવસ્થા તંત્ર એટલે
એકમના વિવિધ વિભાગો વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી કરી એટલે કે કાર્ય વધુ સારી રીતે થાય. આ એની ટૂંકમાં વ્યાખ્યા કે વ્યવસ્થાતંત્ર. તો વ્યવસ્થાતંત્રનું મગજ એટલે કે આયોજનથી લઈ અંકુશ સુધીના બધા જ કામ કરે, માર્ગદર્શન આપે, તો એ કામ કાર્યાલય વ્યવસ્થા દ્વારા થાય છે. એટલે કે કોઈ પણ વિભાગની માહિતી પહેલાં તો મેળવ્યા પછી એનું પૃથક્કરણ કે વર્ગીકરણ કરે. વર્ગીકરણ કર્યા બાદ એ માહિતીને અલગ અલગ જગ્યાએ જે વિભાગ હોય એ વિભાગ આધારિત એને સાચવવામાં આવે. તો એ કામ પણ કાર્યાલયનું જ છે. તો ડૉક્ટર જ્યોર્જ આર ટેરી એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિને પૂરતી માહિતી યોગ્ય વ્યક્તિને અને યોગ્ય સમયે પૂરી પાડવી જોઈએ. તો અહીંયા પૂરતી માહિતી, યોગ્ય વ્યક્તિ અને યોગ્ય સમય એ બાબત ખૂબ જ અગત્યની છે. કારણ કે માહિતી જો અપૂર્ણ હોય તો પણ કામ કરવામાં મુશ્કેલી આવે. જો એક વ્યક્તિ કરતાં બીજા વ્યક્તિને એ માહિતી વહી જાય તો પણ મુશ્કેલી આવવાની છે. જેમ કે તમારે વેચાણ વિભાગને માહિતી દેવી છે અને ભૂલથી નાણાકીય વિભાગમાં એ માહિતી વહી જાય તો પ્રશ્ન ઊભો થશે. અને જે સમયે મળી જવી જોઈએ માહિતી એનાથી મોડો જો માહિતી પહોંચાડવામાં આવે તો પણ પ્રશ્ન રહે. બરાબર. તો પૂરતી માહિતી યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે પૂરી પાડવી આવશ્યક બને છે. જેસી ડેનિયર શું કહે છે? કાર્યાલય સંચાલન કાર્યાલયમાં થતા કાર્યોના આયોજન અને સંકલન સાથે સંબંધિત છે. હવે આયોજન એટલે ધંધો શરૂ કરવાની પ્રક્રિયાથી લઈને અંકુશ સુધીના બધા જ કાર્ય. બરાબર ને? આયોજનમાં નક્કી થાય કયું કામ પહેલાં કરવામાં આવે, કયા પ્રકારના યંત્રોનો ઉપયોગ થશે, કઈ જગ્યાએ કામ કરવામાં આવશે. તો આ બધા કાર્યના ક્રમ નક્કી કરવા એ આયોજનનું કામ છે. અને સંકલન બધા જ જે કાર્ય છે એની વચ્ચે સંકલન કરવું. બરાબર. ક્રમ જરૂરી હોય ત્યાં સંકલન આવશ્યક બને. તો એ કામ પણ કાર્યાલયમાં થાય છે. કારણ કે આ કામ છે કોના દ્વારા થતું હોય છે? સંચાલકો દ્વારા. સંકલન, નીતિ ઘડતર તો અને માર્ગદર્શન આપવું અને નીતિનો અમલ કરાવવો, આ બધું જ કામ છે એ સંકલન સાથે સંકળાયેલું છે. તો સામાન્ય રીતે એવું કહી શકાય કે કાર્યાલય એ એક એવું કેન્દ્રિત સ્થળ છે કે જ્યાં ધંધાનું સંચાલન થાય, વહીવટ થાય અને એ વ્યવસ્થાતંત્રનું મગજ છે કે ધંધામાં ચક્રની જેમ મુખ્ય ધરી છે. એટલે કે ધંધામાં એ ધરીની જેમ કામ કરે છે કે એ કાર્યાલયની આસપાસ બધા જ કાર્ય થતા હોય છે. ધંધાકીય એકમના બધા જ કાર્ય કાર્યાલયને અનુસરીને, કાર્યાલય સાથે જોડાણ રાખીને થતા હોય છે. બરાબર. તો આજે આપણે કાર્યાલય એટલે શું, એની લાક્ષણિકતાઓ અને કાર્યાલય વ્યવસ્થા સંચાલન વિશે જોયું. હવે પછી આપણે કાર્યાલયના કાર્યો વિશે આગળ જોઈશું.